સુરત શહેરમાં ટેકનોલોજી અને જુગાડનો અનોખો સમન્વય જોવા મળ્યો। શહેરના વકીલ મુકેશ ભાવસારે એક સ્માર્ટ મોપેડ તૈયાર કર્યું છે, જે માણસની જેમ વાત કરે છે અને વોઇસ કમાન્ડ દ્વારા નિયંત્રિત થઈ શકે છે। સુરત શહેરમાં ટેકનોલોજી અને જુગાડનો અનોખો સમન્વય જોવા મળ્યો છે। શહેરના વકીલ મુકેશ ભાવસારે એક એવું સ્માર્ટ મોપેડ તૈયાર કર્યું છે, જે માણસની જેમ વાત કરે છે અને વોઇસ કમાન્ડ દ્વારા નિયંત્રિત થઈ શકે છે। આ મોપેડની વિશેષતા એ છે કે એન્જિન સ્ટાર્ટ બોલતા જ તે શરૂ થઈ જાય છે। ઉપરાંત જો ચાલક હેલ્મેટ ન પહેરે તો તે કાયદાની કલમ સાથે ચેતવણી પણ આપે છે। મોપેડ માત્ર સુરક્ષા માટે જ નહીં પરંતુ મનોરંજન માટે પણ સજ્જ છે। તે ગીતો વગાડે છે, મજાક કરે છે અને વપરાશકર્તાના પ્રશ્નોના જવાબ પણ આપે છે। મોપેડમાં ખાસ એ પણ છે કે તે છેલ્લા 5 વર્ષના અકસ્માતોની માહિતી પણ યાદ રાખી શકે છે અને ઇન્ટરનેટ સાથે જોડાઈને ગૂગલ સર્ચ દ્વારા માહિતી પણ પૂરી પાડી શકે છે। આ સમગ્ર સિસ્ટમ AI સેન્સર અને માઇક્રો પ્રોસેસર જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી વિકસાવવામાં આવી છે। સુરતના રસ્તાઓ પર આ મોપેડ લોકોને ખૂબ આકર્ષી રહ્યું છે અને ચર્ચાનો વિષય બન્યું છે। મુકેશ ભાવસારનો દાવો છે કે આવા સ્માર્ટ વાહનો ભવિષ્યમાં અકસ્માતો ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। ટેકનોલોજી અને નવીનતાનો આ અનોખો પ્રયાસ ભવિષ્યના સ્માર્ટ વાહનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, સત્યા ટીવી ન્યૂઝ, સુરત।